હતા, પણ અમારા ફેમિલીમાંથી 5 જણા ગયા હતા. મધર, ફાધર અને 3 સિસ્ટર ગયા હતા. અને ત્યાં અયોધ્યામાં રામ મંદિર માટે હવન હતો, એની આહુતિ આપવા માટે ગયા હતા. એટલે આહુતિ આપી દીધી, બધું થઈ ગયું. એના પછી આ ગોધરા કાંડ બન્યો. ઘરે આવતા આવતા સુધી તો એમને આહુતિ એમને આપી, પણ અમારા ઘરની આહુતિ થઈ ગઈ. એ વાતનું અમને બહુ જ દુઃખ છે. પણ અત્યારે એટલો આનંદ પણ એટલો છે કે ચલો એમને આહુતિના લીધે ગમે તે હોય, પણ અમારા રામ મંદિર બને છે ને એની ખુશી પણ બહુ જ છે. પણ અમને પછી છે કે રાત્રે બહુ જ મોડા અમને ખબર પડી હતી કે આવી રીતના કંઈક બન્યું છે, એમ કે મધર ફાધર ને બધા એક્સપાયર થઈ ગયા છે. એમાંથી અમારા જે જનતાનગર હતું ને એની અંદરથી 11 જણા એક્સપાયર થઈ ગયા છે. 11 જણા. અને આમ 59 લોકો જણા એક્સપાયર થઈ ગયા હતા આની અંદર. એટલો વિશ્વાસ હતો કે મારા મમ્મી પપ્પાને તો કંઈ થાય જ નહીં, એ લોકો તો પાછા આવશે જ. પણ જ્યારે નાઇટ થઈ ત્યારે અમને એવી ખબર પડી કે એ લોકો તો નથી જ રહ્યા. કેમ કે મારી સિસ્ટર એક ત્યાં હતી, એ બચીને આવી હતી. ત્યારે એ એકલી જ પાછી આવી, ત્યારે અમને એવી ખબર પડી કે મારા મમ્મી પપ્પા નથી રહ્યા. અને અમે એના પછી તો અમે ઘણો સંઘર્ષ કર્યો. પણ આજે અમે એટલા બધા ખુશ છે ને કે ચલો એમનું બલિદાન વ્યર્થ નથી ગયું, કે આજે રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને એમાં અમે સહભાગી બન્યા છે ત્યાં જવા માટે. એનો અમને ખૂબ જ આનંદ છે.